ભાવનગર શહેરમાં હત્યાનો બનાવ બન્યો છે, કયો વિસ્તાર છે અને શું કારણ છે? બોરતળાવ પોલીસ સ્ટેશનના જે ચિત્રા વિસ્તાર છે ત્યાં બેંક કોલોની આવેલી છે. ત્યાં કુટુંબિક ઝઘડા જે છે હતા તે હત્યામાં પરિણમ્યો છે. તેની હકીકત એવી છે કે ગોરધનભાઈ જે છે, ગોરધનભાઈ તળસીભાઈ, ઉંમર જે છે આશરે 52-54 વર્ષના છે. તેના દીકરી જમાઈ જે છે તે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. અવારનવાર જતા હતા, નહીં જતા હતા. તેનું મન દુઃખ રાખી આજે જે મરણ જનાર જે છે તેની દીકરી અને જમાઈને બી સમજાવતા હતા. એ દરમિયાન ઝઘડો જે છે ઉગ્ર બનતા જે છે તેને માથાના ભાગે ઈંટડું મારેલું છે અને ત્યારબાદ 108માં સરટી હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસ દ્વારા લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે. તેમજ તેના જે છે દીકરા તેને બોલાવી તેની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. પોલીસ દ્વારા જે આરોપી જે છે સંદિગ્ધ તેને અટક કરવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે અને વહેલી તકે આરોપી જબ્બે કરવાની પોલીસ કટિબદ્ધ છે. અને આ પ્રાથમિક વિગતમાં તેની દીકરી અને જમાઈ અને બીજા જે છે તેની સાથે ઝઘડો હતો એવી પ્રાથમિક હકીકત છે. બનાવ કેટલા વાગે બન્યો? બનાવ જે છે સાંજે 7થી 7:30ની વચ્ચેનો બનાવ છે અને આ બનાવ જે છે બોરતળાવ પોલીસ સ્ટેશનના જે બેંક કોલોની જે છે તેના ઘરે જે મરણ જનારના જે ઘર જે છે ત્યાં જ બનેલો છે અને જે આરોપી બી જે છે તેની નજીક જ એ રીતે રહે છે. શરીરના કયા ભાગે ઈજા થઈ? ઈંટડું જે છે તે તેના જે મરણ જનારના માથાના ભાગે લાગી ગયેલું છે અને બાદમાં જે 108ને બોલાવવામાં આવેલી અને જે છે સરટી હોસ્પિટલમાં ગોરધનભાઈને દાખલ કરવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું માથામાં જે ઈંટડું લાગી જવાથી ખૂન વહી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું છે. થેન્ક યુ.